તો વડોદરા રેપકાંડના આરોપીઓ પર લોકોનો ગુસ્સો ફૂટ્યો છે। રેપકાંડના આરોપીઓ સાથે લોકોએ કોર્ટ પરિસરમાં હાથાપાઈનો પ્રયાસ કર્યો। પોલીસની હાજરીમાં કોર્ટ રૂમમાંથી બહાર નીકળતા લોકોએ આરોપીઓ સાથે ધક્કામુક્કી સાથે ટપાટપી કરી। કોર્ટ પરિસરમાં આરોપીઓને લઈ જતી વખતે દોડધામ મચી હતી। પોલીસે મહામુશ્કેલીએ આરોપીઓને રક્ષણ આપીને કોર્ટ પરિસરમાંથી બહાર લઈ ગઈ। વકીલોમાં પણ સમગ્ર મામલે ભયંકર આક્રોશ જોવા મળ્યો હતો। तो पोलीस कोर्ट में आरोपीओं ने लई जती हती ते समय आ घटना बनी। हार्दिक जोड़ाया है फोन लाइन पर वधु माहिती आपवा माटे। हार्दिक, शुं छे समग्र घटना? बिल्कुल थी जो समग्र मामला की बात करिए तो दुष्कर्म केस में जो 5 आरोपीओ है तेमनी धरपकड़ बाद आज कोर्ट में रजू करवामां आव्या हता। कोर्ट में लगभग 3 कलाक सुधी आज हियरिंग है ते चाल्युं हतुं। बंने पक्षे धारदार दलीलो थई हती। 14 दिवसना रिमांडनी मांगणी जे छे वडोदरा ग्राम्य पोलीस द्वारा करवामां आवी हती। त्यारे नामदार कोर्टे 10 तारीख बपोर 3 वाग्या सुधीना रिमांड जे छे मंजूर कर्या छे। उल्लेखनीय बाबत है कि आ घटना जे छे जघन्य घटना छे ने नागरिको जे छे ते भारे रोषे भराया छे। त्यारे कोर्ट परिसरमांथी जे वखते आरोपीओने बहार काढता हता ते वखते जे वकीलो छे तेओनी अंदर भारे रोष जे छे ते जोवा मळ्यो हतो अने वकीलो द्वारा पोलीसनी हाजरीमां जे आरोपीओ छे तेमने साथे टपली दाव जे छे ते करवामां आव्यो हतो। एक ज समये जे कोर्ट परिसर छे त्यां दौड़धामना दृश्यो जे छे ते सर्जाया हता। महामुसीबते जे पोलीस छे तेमना द्वारा कोर्डन करीने जे 5 आरोपीओ छे तेमने जे छे ते कोर्ट परिसरमांथी बहार काढवामां आव्या हता। અત્યારે તમામ જે 5 આરોપીઓ છે તેમને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। થોડીક ક્ષણોમાં જિલ્લા પોલીસ વડા જે રોહન આનંદ છે તેઓ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચવાના છે અને લગભગ અડધો કલાકની આસપાસ જે ઘટના સ્થળ હતું કે જ્યાં સગીરાને પીખી કાઢવામાં આવી હતી આરોપીઓ દ્વારા એ ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવામાં આવશે અને આખી જે ઘટના જે છે જે ગુનો છે તેને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો તે સંદર્ભમાં આખું જે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા જે છે તે કરવામાં આવનાર છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। तो वडोदरा भायली में गैंगरेपना केस में कोर्टे 5 आरोपीओं रिमांड कर्या छे मंजूर। कोर्टे आरोपीओं 10 तारीख सुधीना 2 दिवसना रिमांड मंजूर कर्या छे। 3 आरोपीओ मन्ना बंजारा, मुमताज उर्फे आफ्ताब बंजाराना रिमांड मंजूर कराया छे। जो कि पोलीसे आरोपीओं 14 दिवसना रिमांड मांग्या हता त्यारे कोर्टे 2 दिवसना रिमांडनी मंजूरी आपी छे। तमाम तपास करनार अधिकारीए करवानी छे, जे माटे तपास करनार अधिकारीए नामदार कोर्ट समक्ष पूरता कारणों साथे 14 दिवसना रिमांडनी मांगणी करी थी। नामदार कोर्टे कारणों साथे संमत थई अने तारीख 10 ना बपोरे 3 वाग्या सुधीना रिमांड आपेला छे। तो जामनगर जिल्लाना जामजोधपुर में घर कंकास में पत्नी पर पतिए कर्यो छे जीवलेण हुमलो। मांडासण गाम में पत्नी उपर पतिए तलवार वडे जीवलेण हुमलो करता पत्नी थई गंभीर रीते इजाग्रस्त। पीड़ित महिलाना हाथ पग अने माथाना भागे गंभीर इजाओ पहोंची। इजाग्रस्तने राजकोट बाद वधु सारवार अर्थे अमदावाद सिविल होस्पिटल में दाखल कराया छे। हुमलाखोर पतिनी पोलीसे धरपकड़ करी छे। अन्य समाचार, गीर सोमनाथ इकोझोन मामले विशाल रेलीનું આયોજન કરવામાં આવ્યું। મેંદરડા તાલાલામાં ઇકોઝોનની વિરુદ્ધમાં રેલી કરવામાં આવી। રેલી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। સરપંચોના ઠરાવો ઇકોઝોનની વિરુદ્ધના બેનરો સાથે રેલી। ઇકોઝોન એ ઇકોઝોન નથી, લૂંટ ઝોન છે। ખેડૂતોનું કહેવું છે 19 બાબતોમાં ફોરેસ્ટ વિભાગની એનઓસી લેવી પડશે। સામાન્ય જનતા પાસેથી એનઓસી આપવાના બહાને ખેડૂતોને લૂંટવામાં આવશે। નર્મદાના ઇકોઝોન સ્થગિત થઈ શકતો હોય તો ગીરમાં કેમ નહીં તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે। ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે અમે મામલતદાર શ્રી તલાડાને વિરોધ કરતું એક આવેદનપત્ર પાઠવ્યું છે અને જે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ છે અટાણ સુધી જે જંગલ ખાતા દ્વારા જે હેરાનગતિ ખેડૂતો ભોગવી રહ્યા છે તેમાં એક વધારાનો કાયદો એટલે ઇકોઝોન આજે સરકાર અને વિચારણા કરી રહી છે અને લાવવાની તૈયારીમાં છે। ત્યારે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે 5000થી પણ વધારે માણસોની રેલી કરી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમારી સરકારશ્રીને વિનંતી કે જેમ બને એમાં ઇકોઝોનનો કાયદો હટાવવામાં આવે, અન્યથા અમારે ગાંધીજી જે માર્ગે જેલ ભરો આંદોલન, રસ્તા રોકો આંદોલન, ચૂંટણી બહિષ્કાર જેવા કાર્યક્રમો આપીએ અને અમે ગામડે ગામડે તાલુકાના કિસાન સંઘ તથા વિવિધ ગામોના પ્રતિનિધિઓ દ્વારા ઇકોઝોન બાબતે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે અમોને એ માનનીય કલેક્ટરશ્રી મારફતે અને સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત સાથે સાદર કરીશું। तो गांधीनगर में भारतीय किसान संघ द्वारा खेतीना विविध प्रश्नों ने लईने सरकार में रजूआत करवामां आवी।
કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈએ કરી રજૂઆત. વરસાદના કારણે પાક નિષ્ફળ જતા સહાય અને ખાતરની તંગીને લઈને રજૂઆત કરાઈ. તો આ તરફ સરકારે પણ સહાય અને ખાતરની તંગીને લઈને આશ્વાસન આપ્યું છે. અત્યારે જે પાક નિષ્ફળ ગયો છે એની સામે રવિ પાક પણ અત્યારે તૈયારી થઈ રહી છે, એટલે ખાતરનો જે બમ્પર સ્ટોક જોઈએ એના માટે અમે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રાંત વતી સમગ્ર ગુજરાતને ખાતર પૂરું પડી રહે એના માટે રજૂઆત કરવામાં આવી છે. તો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં મહિલાઓનું હલ્લાબોલ. છેલ્લા કેટલાય દિવસોથી વિસ્તારમાં પીવાનું પાણી ન આવવાના કારણે મહિલાઓ રણચંડી બની. મહિલાઓના ટોળાએ નગરપાલિકા પહોંચીને ભારે હંગામો કર્યો. નગરપાલિકામાં મૂકવામાં આવેલા ઝાડના કુંડાઓ તોડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા કેટલાય દિવસોથી ડાકોરના વોર્ડ નંબર 1, 4 અને 5માં પીવાનું પાણી આવતું નથી. સિપાહીવાડા વિસ્તાર, ભોયવાડા વિસ્તાર, શાહીદપોડ, ડુંગરા, ભાગોળ, વડા બજાર વિસ્તારની મહિલાઓએ નારાજગી દર્શાવી. તો જંગલનો રાજા ડાલામથ્થો સામે આવતા બે બાઇક સવાર બાઇક મૂકીને ભાગ્યા. ગીર સોમનાથના ઉના નવા બંદર ગામે રહેણાંક વિસ્તારમાં ડાલામથ્થા સિંહની લટાર. બે લોકો બાઇક લઈને જતા હતા અને સામે મળ્યા જંગલના રાજા સિંહ. પછી તો શું, બાઇક તો ત્યાં જ મૂકીને બંને મુઠ્ઠીઓ વાળી દોટ મૂકીને જીવ બચાવ્યો. એટલું જ નહીં, ત્યાં રહેલા શ્વાન પણ ઊભી પૂંછડીએ ભાગ્યા. રાત્રિના સમયે ગામની વચ્ચે જ રામજી મંદિર પાસે રહેણાંક વિસ્તારમાં ડાલામથ્થાએ દેખા દીધી. મહત્વનું છે કે ઉનાનું નવા બંદર ગામ દરિયા કિનારે આવેલું છે, છતાં અવારનવાર ગીરના સિંહો અહીં આવી ચડે છે, જેથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. તો રાજ્યમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ વરસ્યો છે. પ્રથમ દ્રશ્યો જોઈ તમને આ દરિયો લાગશે, પણ આ દરિયો નથી, ખેડૂતોના ખેતરો છે જે હજુ પાણીમાં ડૂબેલા છે. દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વડગામના, જ્યાં ખેડૂતોના સેંકડો ખેતરોમાં હજુ પાણી ભરેલા છે. વરસાદ બાદ વાવેતર કરેલા કપાસનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ચોમાસું બાદ રવિ સિઝન તૈયારી છતાં ખેતરમાંથી પાણી નથી ઓસર્યા. ખેતરોમાં ભરેલા પાણીના કારણે રવિ સિઝન પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, કેમ કે 1500 વીઘા ખેતરમાં 3 થી 4 ઇંચ પાણી ભરાયેલું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ચોમાસાએ તો વિદાય લીધી, પરંતુ ખેડૂતોને મુશ્કેલી ક્યારે વિદાય લેશે તે જોવું રહ્યું. રાજ્યમાં થયેલા ભારે વરસાદ બાદ હજુ સુધી પાણી ઓસર્યા નથી અને ખેડૂતોએ વાવેતર કરેલા ખેતરની હાલત તમે જોઈ રહ્યા છો કે જાણે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતોના આ ખેતર છે, ખેતરની અંદર કપાસનો પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ પાણીમાં ગરકાવ થયેલો પાક જે છે તે જોવા મળી રહ્યો છે. એક નહીં, બે નહીં, આવા અનેક ખેતરો જે છે કે જેમાં પાક પાણીમાં ડૂબી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, કેટલા વીઘાના ખેતરમાં પાણી જોવા મળી રહ્યું છે, ખેડૂતો પાસેથી વાત કરીશું. અંદાજિત કેટલા વીઘા જમીન હશે, કેટલા ખેડૂતોની જમીન છે અને શું વાવેતર કર્યું હતું? કપાસનું જુવારનું વાવેતર કર્યું હતું અને 1700 થી 2000 વીઘા જમીનમાં પાણી ભરાયેલ છે. એકવાર બે વાર હાંકી નાખ્યા પછી પાણીનો બધો પાણીમાં ગરકાવ થઈ ગયો છે માલનો, અને રવિ પાકમાં કોઈ લાભ મળ્યો નથી. વાવેતર થશે જ નહીં. રવિ પાકમાં અત્યારે વાવેતર કરવાનો ટાઈમ થઈ જ ગયો છે અત્યારે, પણ હવે 3 મહિના પાણી રહે એટલે હવે રવિ પાક થાય જ નહીં. આમાં આ જમીન એમને એમ જ રહેશે, 1 રૂપિયાની આવક નહીં આવે આમાં. એટલે ચોમાસુમાં કપાસનો પાક પણ ફેલ ને રવિ પાક પણ? હા, બધું ફેલ, 2 પાક ફેલ થયો. કપાસ વાવ્યો તો કપાસ જતો રહ્યો 4 ને 2. હવે ચણા કે ઘઉં કંઈ થશે નહીં. નિકાલ થાય ક્યારે અહીંથી પાણી ઉતરે અને પાણી ઉતરે તો રવિ પાક લેવાય, તે પ્રકારની વાત આ ખેડૂતો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે આ પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કરે છે અને ક્યારે પાણી ઓછું થાય છે તો ખેડૂતો રવિ પાક લઈ શકે છે. ખેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વડગામ, દસાડા. તો હિંમતનગર